આવેલ સાળંગપુર રોડ કપલીધાર પાસે કબ્રસ્તાન વાળા ખાંચામાં તેમજ હરણકુઈ વિસ્તારમાં નવથા હનુમાનજી મંદિરના ગેટ સામે સરકારી અનાજ જે રેશન કાર્ડમાં ગરીબો તથા મધ્યમ વર્ગના લોકોને જે સસ્તું અનાજ મળે છે તે અનાજ આ પ્રાઇવેટ કહેવાતા 2 નંબરના ગોડાઉન જ્યાં આ સસ્તા અનાજની કાળાબજારીનો માલ ભેગો કરી બહાર કાળા બજારોમાં વેચવામાં આવે છે। અમોને માહિતી મળતા અમો તથા અમારી ટીમ તે સ્થળે પહોંચી ગયા હતા તો ત્યાં જોવા મળેલ જે કાળાબજારીનું ગોડાઉન અને ટ્રક ભરી રહ્યા હતા જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો જે મોટું ગોડાઉન છે અને સસ્તા અનાજનો મસમોટો ટનના ટન માલ ભર્યો છે તેમજ જોઈ શકો છો ટ્રક ભરાઈ રહ્યો છે અને તેઓની પોલ છતી થાય છે તો રિપોર્ટરનો મોબાઈલ ખેંચી રહ્યા છે જે વિડીયોમાં સાફ દેખાય છે પરંતુ સરકારને કે તંત્રની નજરમાં નથી આવતું જે ધોળા દિવસે કાળાબજારી થઈ રહી છે। લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારી અધિકારીઓને મસમોટા ભરણો મળે છે હપ્તા મળે છે ઉપર સુધી મસમોટા ભરણો ભરાય છે તેમજ અમુક સરકારી બાબુઓની પણ આવા 2 નંબરના ગોડાઉનમાં ભાગીદારી ચાલે છે જેના કારણે પણ અનાજ માફિયાઓ બેફામ બન્યા છે તેવી પણ લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે। અધિકારીઓ સરકારી પગાર મેળવી સરકારને થતા નુકસાન અંગે શા માટે ઉચ્ચ સ્તરે જાણ કરતા નથી? સરકારી અનાજના ગોરખધંધાથી દુબળી ગાયોનું અનાજ આખલાઓ ચરી જાય છે તેઓ ઘાટ સર્જાયો છે। સરકારી અનાજના જથ્થા સાથે પકડાતા વ્યક્તિઓ પર પાસા કરવા સુધીની જોગવાઈ સરકારે કરી છે પરંતુ અમલવારી કરવાવાળા જ આંખે પાટા બાંધી દે તો જોશે કોણ? જો નિષ્પક્ષ તપાસ થાય તો કેટલાયના ઢેબરા અભડાઈ જાય તેમ છે પરંતુ જાગતી આંખે કાંડ કરનાર અધિકારીઓ પોતાની ફરજ અને નિષ્ઠા સાથે ચોક્કસ બેઈમાની કરી રહ્યા છે। તંત્રી પંકજ સોલંકી।